પહેલાં તો જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ પહેલાં તો મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે કિશન. ઘણા ટાઈમથી એવું વિચારતો હતો કે યુટ્યુબ ચાલુ કરું, કન્ટેન્ટ્સમાં કંઈક નવું ક્રિએશન કરું. અને આજે ફાઇનલી દ્વારકાધીશના હુકમથી આજે મેં મારી યુટ્યુબની જર્ની ચાલુ કરી છે. મેં એમાં હું ટ્રાવેલ તરીકે કન્ટેન્ટ બનાવીશ, એક ટ્રાવેલના વિડીયો બનાવીશ જે તમને બધાને, હું પણ ટ્રાવેલ કરીશ ને સાથે સાથે તમને પણ મારા વિડીયો બતાવીશ. તો ભાઈ આ મારી દ્વારકાની એક જર્નીમાં આ ગાડી લઈને અમે જઈએ છીએ દ્વારકા. અને અમારા ભાઈઓ બધા સાથે, મિત્રો સાથે અમે પ્રકાશ, દીપક, મેહુલભાઈ ને જે કેમેરામેન તમારા નિખિલભાઈ. તો ભાઈ અહીંયાથી જ આપણી જર્નીની શરૂઆત કરીએ, બતાવીએ તમને આગળ જઈને બીજા વિડીયો. અમારા પ્રી ટ્રીપની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. પહેલાં તો જયકારો લગાવી દઈએ ભગવાન દ્વારકાધીશનો. તો બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી. બસ તો અમારી અહીંથી જ ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. ટ્રીપ મીટર કરી દઈએ પહેલાં તો 0. પહેલાં તો અમે નીકળી ગયા હતા પણ 1-2 કિલોમીટર જ થયા, શું વધારે આવ્યા નથી અમે હજુ તો. બસ અહીંયાથી બસ આવા બીજા સારા તમને વ્યૂ મળે રસ્તામાં તો બતાવતા રહેશું તમને. વાગી ગયા છે 1:30 અને 150 કિલોમીટર જેટલું કવર થઈ ગયું છે. યા દર્શન હોટલે ફર્સ્ટ બ્રેક લઈ લીધો છે. પહેલો એક ટ્રી બ્રેક લઈ લીધો છે. ઓલમોસ્ટ 150 કિલોમીટર જેટલું કવર કર્યું અમે લોકોએ. દર્શન હોટલે દર વખતની જેમ અમે અહીંયા જે ચાનો એક બ્રેક લઈ. રાજકોટથી આગળ જામનગર હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે અહીંયાથી દ્વારકા બાકી લગભગ 201 કિલોમીટર જેટલું બાકી છે હવે. તો હવે સીધા મળીએ આપણે દ્વારકામાં. ફાઇનલી અમે દ્વારકામાં પહોંચી ગયા છે. તો આ પહેલી ઝલક તમે દ્વારકાના દર્શન કરી લો. બોલો શ્રી દ્વારકાધીશની જય. તો બસ 10-15 મિનિટ પહેલાં જ અમે દ્વારકામાં પહોંચી ગયા છીએ. દ્વારકામાં અમે પહોંચી ગયા છીએ અને અમે રૂમ રાખેલો છે. અહીંયા સામે દેખાય તમે જોઈ શકો છો એ ગોમતી રિવર છે. અને અહીંયાનો બેસ્ટ પાર્ટ એ છે અમારા રૂમથી કે આ એનું ટેરેસ છે. કંઈક આવું છે. થોડું ટેરેસનું હાલત થોડું ઠીક છે. ભાઈ છે આપણો, પણ બેસ્ટ પાર્ટ આ છે ભાઈ આ રૂમથી, જે અમને રાખ્યો બજેટ ફ્રેન્ડલી રહ્યો રૂમ અમારા માટે. દ્વારકામાં તો આવી તો ગયા છે પણ એવું લાગે કે આખું ગુજરાત જ આજે દ્વારકામાં છે. ફૂલ ભીડ છે અહીંયા તો ભાઈ. તો ભાઈ અમારા પ્લાનમાં થઈ ગયો છે થોડો ચેન્જ. હવે દ્વારકા મંદિરમાં તો બહુ ભીડ છે. વિચાર્યું છે કે અહીંયાથી હવે સીધા બેટ દ્વારકા નીકળી જઈએ, રિટર્ન શિવરાજપુર, પછી નાગેશ્વર થઈને સાંજે અહીંયા દ્વારકામાં દર્શન કરવા આવવાનો વિચાર છે હવે. તો મળીએ હવે પછી હવે તમને સીધા બેટ દ્વારકામાં. બેટ દ્વારકામાં બહુ ભીડ નહીં હતો. બસ હવે તો હજે આવીશું અહીંયા દર્શન કરવા. અત્યારે તો બહુ ભીડ થઈ ગયા. ગયા હતા પણ ના મેળાયું દર્શન કરવાની અમારે.
દ્વારકાધીશ મિત્રો. અમે અહીંયા હતા દ્વારકા પર. દ્વારકામાં દર્શન કરવામાં ભીડ હતી એટલે અમે નીકળી ગયા છે અત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ માટે. અમારા કિશનભાઈ છે. કિશનભાઈ અમારા જેમની યુટ્યુબ ચેનલ છે અત્યારે એમને શરૂઆત નવી કરી છે, તો તેમને ફૂલ સપોર્ટ કરજો. આ અમારા ભાઈઓ છે પ્રકાશસિંહ, દીપકસિંહ અને મેહુલસિંહ, બધા અમે મોટી શિયોલી ગામના. તમારા કિશનભાઈએ નવી ચેનલ બનાવી છે તો સપોર્ટ કરજો, ફૂલ સપોર્ટ કરજો. તમને સબસ્ક્રાઇબ કરજો ચેનલ. તમને કોમેન્ટ જરૂરથી કરજો, કહેજો કેવું લાગ્યું, ખરાબ લાગ્યું તો ખરાબ, સારું લાગ્યું તો સારું. એન્ડ તમને આવા નવા કોન્ટેક્ટ અને કોમેન્ટ કરતા રહેજો. તમારો કંઈક અભિપ્રાય આપતા રહેજો. અમને ખબર પડે કે કંઈક અમારે શું નવું એડ કરવું કે નહીં આમાં. અને આવા તમને નવા વિડીયો અને ટ્રાવેલિંગના જોવા મળશે તો આ જોડાઈ જજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય અને ફેમિલી સબને શેર કરજો. થેન્ક યુ. અહીં જવા નીકળ્યા હતા બેટ દ્વારકા અને અચાનક એવું પ્લાનિંગ થઈ ગયું કે પહેલાં આપણે નાગેશ્વર જતા આવીએ, પછી બેટ દ્વારકા અને પછી શિવરાજપુર વાળું બ્રિજ લઈએ, કેમ કે નીકળ્યા હતા લેટ. દ્વારકાથી છે ઓખા સિટી. અત્યારે અમે ઊભા છીએ ઓખાના લાઇટ હાઉસમાં, જે તમને હમણાં બતાવીશ નીચે જઈને. અત્યારે જો આ છે દરિયો. એક એવું અદ્ભુતાનો નજારો છે કે ક્યાંય જાય છે ખબર જ નથી પડતી. જો એક બાજુમાં ઉપર આસમાન ને નીચે સમુદ્ર. આજ પહેલી વાર લાઇટ હાઉસ ઉપર જવાનો પ્રકાશભાઈ, કેવી મજા આવી તમને? મારું પહેલી વાર જ હતું. ઉપર લગભગ 12-13 માળનું હે ઉપર નિખિલભાઈ. પહેલી વાર દરિયો એવું દેખાતો હતો. મેં તમને એક બીજા વિડીયોમાં બતાવ્યું છે. દરિયો ક્યાં અડે આસમાન ક્યાં અડે કંઈ ખબર જ નથી. પછી બસ દર્શન કરીને આવી ગયા છે હવે અહીંયાથી બેટ દ્વારકાથી. બસ અહીંયા થોડું ફોટો સેશન ચાલે છે. હવે પછી નીકળીએ દ્વારકા જવા માટે. પછી શિવરાજપુર બીચ જવાનું છે, ભડકેશ્વર મહાદેવ જવાનું છે. જો અહીંયાનો વ્યૂ કેટલો મસ્ત આવે છે. હા, થોડી રેલિંગ આવી ગઈ. હા, સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે જઈને આવ્યા અહીંયા બેટ દ્વારકા સુદામા સેતુના. હવા આવી ગયા છે ભટકેશ્વર મહાદેવ. આજે અહીંયા મારો પહેલી વખત, હું અહીંયા પહેલી વખત આવ્યો છું. તમે ભાઈ આવેલા અહીંયા? હા, હું 2 થી 3 આવ્યો ભડકેશ્વર મહાદેવ. હું અહીંયા પહેલી વાર આવ્યો વખત. જોઈએ હવે દર્શન કરીએ. મસ્ત સનસેટ એન્ડ આ છે ભટકેશ્વર મહાદેવનું મંદિર ને શિવલિંગ. કંઈક આ રીતનું હોય છે અહીંયા, એકદમ દરિયાની નજીક. તો ભાઈ અમે બેટ દ્વારકા, શિવરાજપુર બીચ એ બધું ફરીને રિટર્ન આવી ગયા છીએ. હવે રૂમ ઉપર જઈને ફ્રેશ થઈને ફરીથી દ્વારકા નગરીને એક્સપ્લોર કરીશું. તો અમે દ્વારકાની એક ગલીમાં ફરીએ છીએ. હવે અમે જઈએ છીએ દ્વારકાધીશના દર્શનીએ. ત્યાં અમને અંદર મોબાઈલ તો નહીં લઈ જવા દે, પણ તમને બહારથી હું તમને એની ધજાના દર્શન કરાવી દઈશ, કેમ કે ફોન અંદર અલાઉડ નથી આપણે. તો અહીંયાથી દ્વારકાધીશની ધજાના દર્શન બહુ મસ્ત થાય છે. એ તમને હું દર્શન કરાવી દઉં અહીંયાથી, કેમ કે અંદર મોબાઈલ તો લઈ જવા નહીં દે. એટલા માટે તમે અહીંયાથી જ દર્શન કરી લો. બસ અમે લોકો દર્શન કરીને નીકળી ગયા અને લાઈન તો ઓછી થવાનું નામ નહીં લેતું. અમે જ્યારે હતા ત્યારે 10 મિનિટમાં 15 મિનિટમાં અમારા દર્શન થઈ ગયા. 15-20 મિનિટ ત્યાં ઉપર મંદિરમાં બેઠા શાંતિથી. કેવું રહ્યું ભાઈ, દર્શન કેવા થયા ભાઈ?
હા, થાકી ગયો લાગે હે મારો ભૈયાજી. હા ભાઈ, બહુ મસ્ત દર્શન થયા છે. એકદમ બેસી ગયો છે. જય દ્વારકાધીશ જય બોલાવે પણ બહુ મસ્ત દર્શન થયા. બસ હવે અમે જઈએ છીએ સામે એક હોટલ માધવ કરી છે ત્યાં જમવા. તો બસ હવે દર્શન કરીને આવી ગયા છે રૂમ ઉપર. તો આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ. તો કેવું લાગ્યું મારો વિડીયો કહેતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ તો જરૂરથી કરજો કે કેવું લાગ્યું તમને મારું વિડીયો. પહેલી વખત ટ્રાય કરું છું. કંઈ આડું અવડું થયું હોય તો કોમેન્ટ કરી દેજો, તો મને બી ખબર પડે કે કંઈક શું મારે સુધારવાની જરૂર છે. તો મળીએ હવે આપણે એક નવા વિડીયોમાં.